આજની વિશેષ મુલાકાત કાર્યક્રમમાં આપણા વચ્ચે ગુજરાત ભારત ઉપરાંત દેશ વિદેશમાં લોકસાહિત્યને લઈને અતિ પ્રસિદ્ધ એવા મૂર્ધન્ય કલાકાર અને મંચનો મોરલો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણી ઉપસ્થિત થયા છે. ભાઈ શ્રી લખાણીભાઈનું પણ પરિવાર વતી હાર્દિક અભિવાદન કરીએ છીએ. જય સિયારામ ઘનશ્યામભાઈ. જય સિયારામ. લગભગ સૌ જાણે છે એ પ્રમાણે આપણા સૌરાષ્ટ્રનું ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું નાનકડું ગામ ટીંબા ગામ એ આપનું વતન છે. બિલકુલ. અમારા ખ્યાલ પ્રમાણે તમે લગભગ 5 ગુજરાતી જ ભણેલા છો. બિલકુલ. છતાં પણ માં સરસ્વતીની ઉપાસના સાચી આ કલા મંચની સાધના જી ક્યારે, કેવી રીતે અને કેટલી ઉંમરે થઈ ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીશું. બિલકુલ. આમ તો મનોજભાઈ વાત કરીએ ને કે ભાઈ જીવનના અંતરંગમાં આ બધું લોહીના ગુણ હોય છે. જી. પાઠશાળાઓ તો હોય છે આપણે, પણ સંસ્કારના વારસા હોય છે. મારા ફાધર એ ગામડામાં જ્યારે આપણે અષ્ટમી હોય અને ગામડાના તો નિયમની આપણને ખબર છે કે એ આઠમનો મેળો હોય ત્યારે એવી ગરબી લેવાતી ગામના ચોકમાં. આપણી બેનું દીકરીઓ સાસરે હોય તો એને તેડી આવતા અને એ ગરબીમાં મારા ફાધર, મારા બાપુજી, જેને આપણે ગામડામાં બાપાએ કહીને દાદાએ કહી, તો મારા બાપુજી બહુ સુંદર મજાની એ ગરબી ગાતા ને એ લઈને એ ઢાળમાં એ પ્રવાહમાં તો એ તો એક માનસપટ ઉપર એક બાળ અવસ્થા હોય. જી જી. અને એમાંથી જે આ ગુણો આવતા ગયા અને પછી સમયકાળે સુરત આવવાનું થયું. એટલે બીજ ત્યાંથી રોપાણા. હા. અને એ ઉંમર લગભગ મારા હિસાબે 14 વર્ષની મારી ખરી. અચ્છા. અને એ અંતર્ગત પછી 5 ચોપડીનો અભ્યાસ પૂરો કરી અને મોટાભાઈની સાથે સુરત આવવાનું થયું. અને પછી તો અહીંયા સુરતનું એક બહુ મજા એ હતી કે ક્યાંક ગુરુવારીના ભજન થાય, ક્યાંક શનિવારીના ભજન થાય, ક્યાંક બુધવારીના થાય. આ રીતે ધીરે 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 ભજનના પ્રવાહમાં બધા મિત્રોની સાથે એક આનંદ કરતા કરતા, ચિંતન કરતા કરતા આમાં થોડોક અભ્યાસ વધતો ગયો. ખબર નહોતી કે આ સ્ટેજ ઉપર ને એટલા લેવલ ઉપર આપણે જઈશું. પણ લોકચાહના, લોકોનું મનોરંજન આ લગભગ હું 37 વર્ષથી કરી રહ્યો છું. જી જી. એટલે કલા યાત્રાનો આખો જે યાત્રા છે એ મારી 37 વર્ષની આ જર્ની છે. અચ્છા. અને એ 37 વર્ષમાં લોકરંજન પણ એટલું કર્યું, મનોમંથન પણ એટલું કર્યું. જી જી. કે લગભગ સાધુ સંતોની સાથે બહુ સારી બેઠકો, બધા સાથે કલા જગતના વિશિષ્ટ કલાકારો સાથે ખૂબ નાતો રહ્યો છે. અને એના હિસાબે આ ધીરે ધીરે મા ભગવતી અને લોકચાહના, લોકદળની આ બધી જે ચાહનાઓ છે એ એકત્રિત થઈ અને આ 37 વર્ષમાં હજી ટકી રહ્યા છે. જી ઘનશ્યામભાઈ, આપણે તમારી કલા યાત્રા ઉપર વિશેષ પ્રકાશ તો પાડીશું, પરંતુ એ પહેલા થોડોક પારિવારિક એક ટૂંકા મુદ્દામાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી લઈએ. તો એ શરૂઆતના દિવસોમાં આપની અથવા આપના પરિવારની આર્થિક સ્થિતિ કેવી હતી અને ક્યારે તમારા લગ્ન થયા અને પરિવાર વિશે થોડો પ્રકાશ પાડશો. હવે આમાં તો એવું છે ને કે ગામડામાં રહેતા હોય ત્યારે બધાનું ખેતી પ્રાધાન્ય જ હોય છે. પછી 20 વીઘા હોય, 25 વીઘા હોય કે 50 વીઘા હોય. એમાં અમે 4 ભાઈઓ, 2 બહેનો, એમાં સૌથી નાનો હું. જી જી. ઘરની સ્થિતિ પણ સારી, એવું કે નહીં કે ગરીબાઈ આ તે એવું કાંઈ એવું હતું નહીં. કારણ કે સંયુક્ત કુટુંબ હોય એટલે જાજા હાથ રળિયામણા ને એમાં તાણ દેખાતી નહીં. અને તાણ નહોતી દેખાતી એનું પણ એક વિઝન છે કે અત્યારે જે વસ્તુઓ મળે છે એ ત્યારે નહોતી. ત્યારે બહુ ભૂખ લાગે તો હુખડીનું બટકું હતું, પેંડો હતો, ભેહું કદાચ દૂધણી હોય તો બળી હતી. એટલે આવું બધું વિશેષ. અને એ અંતર્ગતમાં પછી તો સુરત આવ્યા અને સુરત સ્થાયી થયા અને સમૂહ લગ્ન જે આપણે પાટીદાર સમાજના, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના સમૂહ લગ્ન થાય છે એમાં. એટલે હા, બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એ અંતર્ગત
આ વર્ષોના જેટલા વાણા વાગી એ હજી વાગોળીએ છીએ ને તો આ બધું એમ લાગે કે કશું છે જ જી, નહીં. જી. કારણ કે એ જે સમૃદ્ધિ અને સમૃદ્ધિ હતી જીવનની, તો અત્યારે કદાચ ને ગમે એટલું આપણી પાસે હોય ને તો એના જેવી મોજ હજી આવતી નથી. એટલે ટૂંકમાં પરિવાર સાથે પછી તો બાળકો, એક દીકરી, 2 દીકરા, એ પણ ધીરે ધીરે બધા મોટા થયા. એમ કરતાં કરતાં બધા સેટ થતા ગયા. અને ટૂંકમાં પારિવારિક જીવનમાં તો કેવું છે કે ભાઈ હરેકની પીઠ પાછળ સપોર્ટિંગ હોય છે. જી. અને એ સપોર્ટિંગ મને પરિવારનો, ખાસ કરીને પત્નીનો, બાળકોનો અને વડીલો તરફથી મને ખૂબ સારો રહ્યો. અને એટલા માટે જ હું અહીંયા સુધી પહોંચી છું. જી, એટલે મતલબમાં વાડ હોય તો વેલો ચડે, આપણે જ્યાં કહેવત છે. બિલકુલ, બિલકુલ, એમાં બિલકુલ, તમારા માટે જે વાડ છે, પ્રેરણાની, પ્રોત્સાહનની, એ પરિવાર જ રહ્યો પાયામાં. બિલકુલ. જી જી. ઘનશ્યામભાઈ, આપણે ઝડપથી મુદ્દાસર વાતને આગળ લઈ જવી છે ત્યારે 2 મુદ્દાને સંયુક્ત રીતે વણી લઈશ કે વિશ્વવંદ્ય પૂજ્ય બાપુ, પૂજ્ય મોરારી બાપુ, એમની વિશેષ અનુકંપા અને ભાવ આપના પર રહેલો છે, સૌ બિલકુલ છે. બિલકુલ બિલકુલ. એમના પરિચય કે અનુભવ વિશેની નાનકડી વાત, અને સાથે સાથે આ કલા યાત્રાને લઈ અને કલા મંચના માધ્યમથી તમારી પ્રથમ વિદેશ યાત્રા ક્યારે થયેલી, કયા દેશમાં થયેલી, અને એનો રોમાંચ કેવો હતો, એ અનુભવ વિશે થોડો પ્રકાશ પાડશો. હવે આમાં મનોજભાઈ વાત તો એમ છે કે બાપુ તો વિશ્વવંદની છે. યસ. પછી જેની જેવી ચાહના, હા. કોઈ પણ મહાપુરુષના જ્યારે તમે અનુગ્રાહી બનો છો ત્યારે સંપૂર્ણપણે એક ભાવ સાથે શરણાગતિનો એક ભાવ હોય છે. આવી રીતે હંમેશા બાપુને એ નજરથી આપણે જોયા હોય છે અને જાણ્યા હોય છે. જોવું અને જાણવું એમાં બહુ ડિફરન્ટ છે. બાપુને નજીકથી પણ બહુ માણ્યા છે અને નજીકથી જાણ્યા પણ છે. પછી તો કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ક્યાંક ના ક્યાંક લોકોએ બધાની રીતે એક આસ્થાનું કેન્દ્ર હોય. એમ મારું પ્રથમ આસ્થાનું કેન્દ્ર હોય તો પૂજ્ય બાપુ છે. જી. અને વાત કરું કે ભાઈ વિદેશની પહેલી જર્ની 2003માં, આમ તો બહુ લાંબુ ન કહેવાય ને, કારણ કે 20 વર્ષ પહેલા પહેલો કાર્યક્રમ મેં હોંગકોંગમાં કરેલો. મારા એક મિત્ર છે ગારિયાધારના, જીવાણીભાઈ, અને એની આખું બધું ત્યાં ઓકે કરેલું ને એના માધ્યમથી, એના મેનેજમેન્ટથી અમે આખી ટીમ પહેલો કાર્યક્રમ હોંગકોંગનો કરેલો. પછી ત્યાંથી સફર કરીને, હા બિલકુલ. અને એ રોમાંચક એવું થયેલું કે પ્લેન તો કે એરપોર્ટની વાત તો એક બાજુ રહી, પ્લેન ઉપર જોયેલા પણ તેદી નજીકથી જોયા ને એ આશકારો થયેલો. પણ ત્યાર પછી તો લગભગ વિદેશ યાત્રાઓ લગભગ અત્યાર સુધીમાં 19 કન્ટ્રીમાં મેં અમેરિકા, લંડન કે નાના મોટા જેટલા બી દેશો છે એમાં ખૂબ કાર્યક્રમો કર્યા. અને ખૂબ આનંદ આવે છે, કારણ કે જ્યાં એક વસ્તુ પાકી છે કે જ્યાં સુધી તમને લોકો ચાહે છે ત્યાં સુધી મંચ તમારું છે. તો આપણે એવું માની શકીએ કે કલાનું માધ્યમ એટલે માં સરસ્વતીની સાધના. બિલકુલ બિલકુલ બિલકુલ. સરસ્વતીનો સાધક હોય એમના પાસે એની સાધના પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે લક્ષ્મી આપોઆપ આવી જતી હોય છે. બિલકુલ. આ તમે અનુભવ્યું છે. બિલકુલ. તમે શરૂઆતના દિવસોમાં 50 લોકોના ઓડિયન્સથી નાનકડો કાર્યક્રમ હીરા ઘસતા બી કરેલો એવું મારા જાણવામાં છે. હા બિલકુલ. ત્યાર પછી દેશ વિદેશમાં 5 લાખના મોટા અને એક ક્વોલિટી ઓડિયન્સની વચ્ચે પણ કાર્યક્રમો આપ્યા છે. બિલકુલ. તો આખી આ કલા યાત્રાના આશરે 37 વર્ષ થયા આપે જણાવ્યું, તો એમાં કાર્યક્રમોનો અંક કેટલો હશે એપ્રોક્સિમેટલી? એટલે સમજી લો ને કે લગભગ મારા હિસાબે ગણતરી કરવા જાવ તો 5000ની આજુબાજુ. મોર ધેન 5000. 5000 થી વધારે કાર્યક્રમો થઈ ચૂક્યા છે. પણ એક ચોખવટ તમને એ કરું કે એટલા કાર્યક્રમો કર્યા છતાંય બાવડું પકડવાવાળા કોઈ ન મળે. કે જેને આપણે ગોડફાધર કહીએ કે આ સ્ટેજનો મારા ગોડફાધર છે ને એની મારું બાવડું પકડ્યું મને મંચ ઉપર લઈ ગયા, તો ના. હા, પણ એમાંય કંઈક કુદરતી ઈશ્વરનો સંકેત હશે કે આપણું બાવડું ઈશ્વરે પકડ્યું છે. યસ. અને તમામ 18 વર્ણે બાવડું પકડ્યું છે. પણ કલા મંચમાં કોઈ એવો આવ્યો નહીં કે આમ બાવડું પકડીને લઈ જવા વાળો કે એટલે સુધી તમને સફર કરાવવું એવો. મેં ચલા થા અકેલા ચલતા ગયા ઓર કારવા બનતા ગયા. જાત મહેનત જિંદાબાદ. અને મતલબ સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. બિલકુલ. અને ખબર છે કે ઈ તાણાવાણમાં મંચના કલાકાર થવું એટલે બહુ અઘરું. જી જી.
કારણ કે એક મંચ ઉપર 3 થી 4 જણા ભેગા થઈ જાય એટલે પછી તમારે ખાલી સાંભળવાનું એક શ્રોતા તરીકે, અને પછી સવારે 4 વાગે પૂછવામાં આવે કે તમે કંઈ ગાઓ છો અથવા બોલો છો, કીધું તો ત્યારે હું એમ કહેતો કે ના, તમને સાંભળવા માટે જ આવ્યો છું. એટલે ઓલેની વાત છે ને, બહુ જૂની કહેવત કે મિત્ર મારે છે ને મિત્ર તારે છે. એટલે આવા અનુભવો ટૂંકમાં ઘણા થયા. અને બીજું, અત્યારનું જે આખું નવું જનરેશન આવ્યું છે કલા જગતમાં, નવા યુવાનો, તો આપણે બહુ રાજી થઈએ છીએ કે ના, કારણ કે રાજી એટલા માટે થાય છે કાંઈક નવા વિચારો બધે આપતા જાય છે. પણ એસેમ્બલ બહુ વધ્યું. એસેમ્બલ એટલે નકલવાદ બહુ વધ્યો. કારણ કે આજથી 20-25 વર્ષ પહેલા જે હું ડાયરામાં જે વાતો કરતો એ અત્યારે એ કલાકારો લઈ આવ્યા છે. એટલે લોકોને એમ લાગે કે આ ફલાણા ભાઈ આની પ્રસ્તુતિ કરી છે, પણ એ તો પછી જૂના કાળમાં જેની સાંભળ્યું એને બધાને ખબર હોય. પછી તો હવના કહેતા નથી કે કોઈનું આડરૂપ શું કામ થવું, હવનો ચૂલો હળગતો હોય તો એ ચૂલો હળગવા દેવો. પણ ઘણીવાર ચૂલો છે ને બહુ નથી હળગતો, પછી વરાળિયું થઈ જાય. ગમે એ શાક મૂકો ને તમારું ધ્યાન ન રહે ને એટલે વરાળિયું થઈ જાય. પણ 37 વર્ષમાં એક હૃદયથી હું સમાજની સામે અને બધાની સામે એક વાત કરી શકું કે 37 વર્ષમાં હું ક્યાંય અડધૂત નથી થયો મંચ ઉપર. અને લગભગ જેટલું આવડે છે એટલું જ બોલવાની મેં પૂરી તૈયારી રાખી છે, અને જેટલું મેં અનુભવ્યું છે એટલી કહેવાની મેં સતત હિંમત રાખી છે. એટલે અડધૂત નથી થયો. અને બીજું કે મંચ ઉપરથી હજી સુધીમાં બાવડું પકડીને કોઈ એમ નથી કીધું કે ભાઈ સ્ટોપ કરી દો તમારું. એટલી એક કુદરતની, ભગવતીની અને બધા ચાહક મિત્રોની એટલી મારા ઉપર એક કૃપા. જી ઘનશ્યામભાઈ, એવું તો એ તમે જે વાત કરી એ પહેલી વાત કે ચાવવાના દેખાડવાના જુદા જુદા હોય છે. એ તો હરેકની જિંદગીમાં કડવા મીઠા અનુભવો, ચઢાણ ઉતરાણ એ તો થયા જ હોય. પણ તમે થયેલી વાત હોય, આમ તો આપણે કહેવાય છે કે વ્યાસજીનું એઠું બધા તીર્સે છે, પણ છતાં બિલકુલ તમારો અભ્યાસ નથી, તમે વાંચન કરતા નથી, રિહર્સલ કરતા નથી, ગોખણપટ્ટી કરતા નથી, અને છતાં અંદરની આંતરિક કોઠાહૂસ જેને કહેવાય સ્વયંભૂ પ્રેરણાથી રજૂ કરો છો. એમાં વિશેષ કુદરતની કૃપા એ છે કે તમારો જે કંઠ છે એ ખરજ આપ્યો છે ભગવાને, એટલે એ એકદમ હૃદય સુધી પહોંચે છે અવાજ કે એક નાદના રૂપમાં. અને આ રજૂઆત તમારી છે એની એ જ વાત હોય તો એને પ્રસ્તુત કઈ રીતે કરવી, એ જે શૈલી છે એ લોકો માટે એટલી મન ભાવન હોય છે કે કોઈ બાવડું પકડી નીચે ઉતારે કે થાકી જાય કે કંટાળો અનુભવે એવું તો બન્યું નથી. એ જ આપણી એક લોકસાહનાનું પરોક્ષ મુખ્ય પાસું રહેલું છે. હવે આના અંદર તમારો જે કડવો અનુભવ આવ્યો એને આપણે સ્પષ્ટ નથી કર્યો, પણ એ વાત તો આવી ગઈ. હવે અમારા પ્રશ્નોના લિસ્ટમાં એક પ્રશ્ન એવો છે કે ઘનશ્યામભાઈ લખાણીએ એની નિજી જિંદગીમાં નહીં પરંતુ કલાના સફરમાં બિલકુલ સૌથી સુખદ અનુભવ હોય, ખૂબ ખુશી અનુભવી હોય એવો કોઈ યાદગાર પ્રસંગ હોય? મનોજભાઈ, એવા યાદગાર પ્રસંગો મારી લાઈફમાં ઘણાય છે, પણ ટોપ 10 માંથી એક હું કહું કે જ્યારે મને આમ હું હાવ કંટાળેલો હોઉં અને હું મંદબુદ્ધિના બાળકોના કોઈ પણ આશ્રમે જતો હોઉં છું, અથવા તો મૂકબુદ્ધિ માણસોને હું એ બાળકોને મળતો હોઉં છું, તો મને એમ થાય કે કોઈકે મને 2-5 લાખ રૂપિયા કાર્યક્રમના આમ પુરસ્કાર આપી દીધો એવો મને ભાસ થાય. અને એવી જગ્યાએ હું જ્યારે કાર્યક્રમ કરું છું ત્યારે મને એક એમ થાય છે કે હું ઈશ્વરની સામે બેઠો હોય અને એટલું એક મને આમ તૃપ્ત થઈ જતો હોઉં છું. બાકી જિંદગીના કડવા મીઠા અનુભવો તો કહેતા નથી કે ભાઈ પૈસા ન હોય એટલે કડવું લાગે ને પૈસા આવે એટલે મીઠું લાગે, પણ પૈસો બધું નથી. પેલો છે તમારે પ્રેમ પામવાની વસ્તુ છે. કોઈ પણ માણસનો જ્યારે તમે પ્રેમ પામો ને એટલે ઈશ્વર તમારી હામું જોવે નહીં, ઈશ્વર હામું જોવે એટલે લક્ષ્મીજીને તરત એમ કે આને એટલું આપવું પડશે. અને મેં કીધું એમ શરૂઆતમાં કે ભાઈ માણસનું જીવન છે એમાં ક્યાંક છળ ઉતાવ બધા આવ્યા જ કરતા હોય, પણ મીઠી વાત એ કરું કે હું જ્યારે વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમમાં મેં ઘણા કાર્યક્રમો કર્યા છે, વૃદ્ધાશ્રમમાં કર્યા છે, મુકબધિના કર્યા છે, અને એ કાર્યક્રમોનો મને જ્યારે આનંદ આવતો હોય છે ત્યારે મને એમ લાગે કે લાખો રૂપિયા મને કોઈકે પ્રોત્સાહિત કરીને અને આપી દીધા હોય એવું મને લાગે. મતલબમાં કરન્સી જ નહીં પરંતુ સામેવાળાનો ભાવ હૃદય સુધી પહોંચી અને એના હોઠ ઉપર જે તમે મુસ્કાન લાવી શકો છો, એનો જે આત્મસંતોષ પ્રાપ્ત થાય છે, એ અદ્રશ્ય અને સૂક્ષ્મ ક્ષણ છે, એ તમારા માટે ખૂબ જ આનંદદાયક હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઘનશ્યામભાઈ, આજે
આમ એક આપણી ભાષામાં કહીએ તો કલાકારોનો રાફડો ફાટ્યો છે. બિલકુલ. આવા સમયમાં જો કે કલાકારને તો કોઈ જ્ઞાતિ જાતિ હોતું નથી, રાઈટ. કલાકારને કોઈ ધર્મ સંપ્રદાય કે પક્ષવાદ એવું પણ કશું હોતું નથી. એ તો સમય અને સરહદોના સીમાડાઓથી પર હોય છે. છતાં ભિન્ન આપણી દીકરીઓ અને દીકરાઓને જુદા જુદા કલાના માધ્યમોને લઈ અને એક આખો જુવાળ ચાલે છે. એમાં સોશિયલ મીડિયા નેટવર્ક આ બધું જ એને સપોર્ટ કરતું હોય છે. ત્યારે આપે તો બધી જ વાંકી ચૂકી કેડીઓમાંથી ગુજારો કર્યો છે. ત્યારે એવા નવોદિત પ્લેટફોર્મના અભાવે કચડાતા હોય અને ચિત્રે વીટું રતન પણ હોય એવા કલા સાધકો માટે સંઘર્ષની ક્ષણોમાં આત્મવિશ્વાસને ટકાવી રાખી નિત્ય અભ્યાસ સાથે કેમ આગળ વધી શકાય, આપના અનુભવના આધારે એવો કોઈ નવોદિત કલાકારો માટેનો પ્રેરણા સંદેશ પાઠવશો? હું એક જ વાત કર જોડી અને તમને કરું છું કે જ્યારે તમે મંચ ઉપર આવો છો ત્યારે પહેલાં તો તમારી બેઠક વ્યવસ્થિત હોવી જોઈએ. મેં ઘણા જોયા છે, તાજા હોય ને એટલે પછી એને એમ હોય કે હું આમ છોડા ફાડી નાખું ને જમાવી દઉં. મંચ ઉપર જ્યારે તમે સ્થાન લ્યો છો ત્યારે શરૂઆતથી સ્થાન એ અંત સુધીનું સ્થાન છે તમારું. જી. તો અત્યારે શું કરે છે, રાઉન્ડ લઈને નીચે ઉતરીને પબ્લિકમાં બેસી જાય અને પછી ત્યાંથી કાવા દાવા કરીને ચીઠિયું મોકલે, ફલાણાને હવે રજૂ કરો ને ફલાણા બેનને રજૂ કરો ને ફલાણા ભાઈને રજૂ કરો. પોતે ચીઠિયું લખે ને પોતાનું મારી પર નામ લખાવીને લખીતાને બીજાનું હોય છે. એટલે આવું કરતા ઓછા થાવ ને તો એ તમારી ચાહના વધશે. એટલે આ કરવું હું તમને કહી નથી રહ્યો, મારી ઉપદેશની વાત નથી, કારણ કે ઉપદેશ હવે કોઈને ગમતો જ નથી અને બહુ સીધી વાત છે. કારણ કે ઉપદેશ છે ને એ બધાને બહુ અઘરો લાગે છે. કારણ કે શરૂઆતમાં જે ગુરુ માન્યો હોય ને પછી જ્યારે હામો આવે ને ત્યારે એ આવ કોલસા જેવા કરીને આમ મૂકી દેતા હોય છે અને જાહેરમાં ટાટિયા પકડતા હોય છે. આવાય મેં ઘણા જોયા છે. હા, એટલે મંચ ઉપર જાય ત્યારે એને એમ થાય કે ઓહો બધું આપણે છીએ સર્વસ. ના, બધું સર્વસ નથી. અને આવીને ઘણા વિયાઈ ગયા. એટલે એવો ખોટો અહમય રાખો નહીં કે જ્યાં સુધી આ તો તમારી કંઠ કાવ્ય અને કેણી હશે ને ક્યાં સુધી તમારું હાલશે, બાકી હાલવાનું નથી. એટલે પહેલો પ્રેમ પામજો, બીજી બેઠક પામજો અને ત્રીજો તમારો સ્વભાવ સારો રાખજો. એટલે જિંદગીમાં તમને ક્યાંય નડતર રૂપ નહીં આવે. એક કલાકાર માટે મંચ છે એ માં સરસ્વતીના મંદિરના આંગણા જેવું બિલકુલ. એનો આદર સન્માન અને પૂજ્ય ભાવ તો રહેવો જ જોઈએ. આપની કલાની લોકપ્રિયતાને ધ્યાને લઈ અને કોઈ નવોદિતો હોય એને ઝડપથી આગળ વધવા માટે ઘનશ્યામભાઈના ખભે પગ મૂકીને જમ્પ મારવો એવું કોઈ કર્યું હોય, મારો મતલબ કોઈએ કોપી કરી હોય એવું થયું હોય છે, એમના માટે તમારો ભાવ કેવો છે? ના, એના માટે ભાવ મારો સંદેહ એક જેને કહેવાય ને કે વડીલ તરીકે આપણે જોઈને રાજી જ થવાનું. જી. અને રાજી એટલા માટે થવાનું કે એનું ચાલે છે ને. જી. જેથી નહીં ચાલે તેથી આપણે એમ કહી કે તારી બુદ્ધિનું મેળવણ નાખ, આ તો બધું તું બારકલું કરીને ગામને તમે પીરસી રહ્યા છો, પણ તમારી બુદ્ધિનું થોડું મેળવણ નાખો ને તો લોકોને એમ થાય કે આ તમારું છે. નકર તો આખા ગામને ખબર છે કે ક્યાંથી તમે મુશ્કેલ લઈ આવ્યા છે. એટલે આ બધી વસ્તુમાં પણ મેં કીધું એમ કે ઉપદેશ કોઈને ગ્રહણ કરવો નથી. અને આ તો હું એક સંદેશો આપી રહ્યો છું ને, આવું બધે ચાલે છે પણ આવું નહીં ચાલવું જોઈએ એટલી મારી કરબદ્ધ પ્રાર્થના છે. તમારું થોડુંક બુદ્ધિનું મેળવણ નાખો. આપણો એક બહુ જૂનો મનોજભાઈ શેર છે કે કુછ દેખ કર ચલે જાતે. જી. કુછ દેખ કર ચલે જાતે, કુછ કહ કર ચલે જાતે हैं, कुछ सुनकर चले जाते हैं, मगर वो बहुत कम है जो कुछ करके चले जाते हैं. ખૂબ ધન્યવાદ. કોઈએ જોવામાં જીવન ગાળ્યું, કોઈએ સાંભળવામાં ગાળ્યું, કોઈએ પંથમાં ગાળ્યું, પણ કોક જ એવા વ્યક્તિ હોય છે કે જે કંઈક કરીને જાય છે. એ માનવ જીવનને સાર્થક કરવાની દિશામાં કર્મ કરી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહુ સો તો સુફલ ચાખા. તુલસીદાસજીની બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે શ્રી રામચરિત માનસની. બિલકુલ. વાવો એવું લણશો, બિલકુલ, અથવા કરશો એવું પામશો. કર્મના સિદ્ધાંતમાં તમારો અટળ વિશ્વાસ છે? બિલકુલ. હું કર્મવાદી માણસ છું ને આશાવાદી છું. જી. કારણ કે આશા છે ને અમર છે, પણ આશા તમારી પોઝિટિવ હોવી જોઈએ, માંગણી નહીં. શેક્ષલીના વિચારો જેવી નહીં, મહત્વાકાંક્ષાથી ભરેલી, મહત્વાકાંક્ષા વાળી આશા. રાઈટ. આપની આખી જર્ની જાહેર જીવન, સમાજ જીવન અને પારિવારિક જીવનના અનુભવોના નિચોડના અર્ક રૂપે આપશ્રીએ આજના સાંપ્રત સમયના સમાજને, આપણા સમાજને કે જેની વચ્ચે આપણે જેની સાથે જીવીએ છીએ એ સમાજને, અને એમાંય ખાસ
આજના આપણા યંગ જનરેશન એટલે કે યુવાધન માટે તમારો પ્રેરણાદાયી શું સંદેશ હોઈ શકે? પહેલા તો સંસ્કૃતિ હોય, કુરિવાજો હોય, અંધશ્રદ્ધા નિવારણ હોય, આપણો દૃષ્ટિકોણ યુવાનો માટે શું છે? મને હું ઘણાને સાંભળતો હોય ને તો એમ કે ભાઈ તમે આ પાનના ગલ્લા છે ફલાણી જગ્યાએ એના ચોકમાન બધા હટાવી દો. હટાવવાની જરૂર નથી. પાનનો ગલ્લો એની રોજી રોટી છે. અને ખાલી એટલું કે તમે જે બીજા અમુક ન ખાવાના ન પીવાના જે પદાર્થ દ્રવ્ય રાખો છો એ કૃપા કરીને બંધ રાખો તો યુવાધન ઘણું હચવાય. બાકી તો વ્યવસાય છે ને, તમે એને એમ ન કહી શકો કે આ તમારા ગલ્લાને આ છટલને તાળું મારી શકો, કારણ કે એનો વ્યવસાય છે. અને એ જો તમારે બંધ કરાવવો હોય તો જે ખાદ્ય પદાર્થો જે વસ્તુઓ કંપનીમાં બને છે મોટી મોટી ફેક્ટરીમાં તો શરૂઆત ત્યાંથી કરાવો. એટલે ટૂંકમાં સલાહ દેવી બહુ સારી છે પણ સ્વીકારવું બહુ અઘરું છે ને. આદિલ રશીદનો એક મનોજભાઈ શેર છે કે ન જાને ક્યું મેરા હર દોસ્ત મુझको आजमाता है, न जाने क्यों मेरा हर दोस्त मुझको आजमाता है, जिसे मैं आगे बढ़ाता हूँ वही मुझे पीछे हटाता है. જેને જેને તમે આગળ લઈ જવાની કોશિશ કરશો ને એ તમને પગ ખેંચીને પાછા નીચે નાખવાની. એટલે તમામ યુવા દોસ્તોને મારી એક નમ્ર વિનંતી છે કે તમારો વિવેક ચૂકાય નહીં, તમારો સ્વભાવ, કારણ કે સ્વભાવ છે ને એ જ મોટું બળ છે. યાદ રાખજો, પૈસો બળ નથી. જેથી સ્વભાવનો અભાવ મનોજભાઈ આવવા મળે ને તેથી પૈસો એક બાજુ પડ્યો રહે. સ્વભાવ અને વાણી એના ઉપર જીવન. આપણો વિવેક અને આપણો સ્વભાવ. પરિસ્થિતિ ગમે એ નિર્માણ થાય પણ પીછેહટ ક્યારેય કરવાની નહીં. અને પીછેહટ નહીં કરશો તો પાછી એમાં નૈતિકતા હોવી જોઈએ. સ્થિતિ ગમે એ આવે પણ નૈતિકતા અને ફરજ તમે ન ચૂકો. અને બીજું કે વાણી વિલાસ ખોટો ન કરો અને તમારા સ્વભાવને અકબંધ જે તમારું છે એ સ્મિત સાથે રાખો એટલે તમારી કોઈ દી હાર થાય નહીં. આ વાદળા આવે પણ એ વૈયા જાય પાછા. એક કહાવત है हिंदी में कि सत्य बहुत परेशान होता है लेकिन परास्त कभी नहीं होता. પરાસ્ત નહીં હોતા. એટલે જીવનમાં ઘણા એવા વળાકો આવ્યા અને હજી લઈ જ છીએ ને વળાકો હજી લઈ જ. પણ આપણી એક બહુ કાઠિયાવાડી મોટી કહેવત છે કે જેટલા મોટા થાવ ને એટલા વાહા પગથા રાખવા પડે, એટલા ટીકા તમારે વધુ ખાવાના. કસોટી સોનાની સમજ્યા? એટલે બીજું કાંઈ મારે સંદેશ આપવો નથી. આપ બધા જાણો છો, આપ બધા ઓળખો છો અને અમે કહી અને તમે સમજો એટલા પૂરતી કાંઈ વાત નથી. બધા સમજદાર જ છો. અંતિમ પ્રશ્ન લઉં એ પહેલા આપણા સમાજના સર્કલને કેન્દ્ર સ્થાને રાખી એક એવી પીડા ઘનશ્યામભાઈ કે જે મારા ઘરની છે, આપના ઘરની છે અને હરેક જ્ઞાતિના નાના મોટા તમામ સમાજના તમામ પરિવારોની આંગણાની એક પીડા છે, વેદના છે. આ ચિંતા એવી છે કે જેને કોઈ સામાજિક સંસ્થાઓ પાસે, સરકાર પાસે, અગ્રણીઓ પાસે કે સરકાર પાસે આવેદનપત્રના રૂપમાં લઈ જઈ અને એનું નિરાકરણ લાવી શકાતું નથી. અને એ પીડા છે આજના કહેવાતા સુધરેલા, ભણેલા, ગણેલા, ફેશનેબલ યુવાનો અને યુવતીઓના વેવિશાળો કરવાની. અને એનો દૃષ્ટિકોણ આપણા વડીલોએ, આપણા સંબંધો કર્યા એ જ સમય અલગ હતો. આજે ઘરે ઘર માટે ભણેલો ગણેલો ડાયો દીકરો દીકરી હોય, સંપન્ન હોય, નિર્વ્યસની હોય અને છતાં જોવાનો દૃષ્ટિકોણ કંઈક બંને પક્ષમાં એવો થતો જોવા મળે છે કે વેવિશાળ બહુ અઘરા થઈ ગયા છે. બિલકુલ ઘરનો આ પ્રશ્ન છે આજે અથવા આવતીકાલે. દીકરીઓ અને દીકરાઓની સંખ્યાનું અસંતુલન છે એ તો એક વાત છે પણ ઉપરાંત થાય છે સંબંધો નહીં જેવી વાતમાં વિવિશાળો તૂટી જાય છે. તમે માર્ક કર્યું હશે છેલ્લા 5-10 વર્ષની અંદર આપણા સૌરાષ્ટ્રીયન સમાજમાં પણ રીસામણા, મનામણા, ડિવોર્સ, છૂટાછેડા એના પ્રસંગો બહુ વધતા જાય છે અને કુટુંબ જે છે એ કુટુંબ સંસ્થા દિવસે દિવસે ભગ્ન થતી જાય છે. આના કારણો શું અને આના ઉપાયો શું? એના ઉપાયોની તો બહુ ખબર નથી, કારણ કે ઉપાયો તો બધા ઉપર બેઠા છે એ બધાને ખબર છે. કારણ કે અમુક સંબંધો તૂટ્યા છે તો લોકોએ ઉપલા લેવલોએ કરોડ માગેલા છે કે એટલા કરોડ આપો તો સંબંધ પૂરો કરે. પણ મારી તો સમાજને, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, મારી એક કરબદ્ધ પ્રાર્થના છે કે તમે ગોતો ને ત્યારે સમો વળ્યો તમારી જેવડો ગોતો. બહુ આપણે નાના હોય ને પછી બહુ સપનું જોવું જોઈએ પણ એ મહેનતથી થવું જોઈએ. ત્યારે અત્યારની દીકરીઓ કે દીકરો, ખાસ કરીને દીકરીઓ, હું ટીકા કે આલોચનાના રૂપમાં નથી કહેતો, જેટલી કક્ષા આપણા માવતરની હોય, આપણા ઘરની સ્થિતિ હોય એ પ્રમાણે અમે તમે ગોતશો ને તમને કોઈ દી પીડા નહીં થાય. અને
દીકરો પણ હોય તો દીકરો જે કાંઈ ભણેલો છે એની રીતે મા બાપ કે એ ઠેકાણે એટલું જો એ સ્વીકાર તો થઈ જાય તો એ દીકરાને કે એના દાંપત્ય જીવનમાં કોઈ દી પીડા પેદા નહીં થાય. પણ બીજાનું જોઈને જ્યારે આપણે ઢોલ એ 5 ઢોલ લાવ્યો છે તો હું 15 ઢોલ વગાડું, આ પીડાનું મેન કારણ આ છે કે ઓલાનું જોઈને હું કરું છું પણ એ ગર્ભ શ્રીમંત છે, આપણે ટકે ટકનું લાવીને ખાઈએ છીએ. એટલે આપણે આપણી જેને કહીએ છીએ ને કે ઓલી દેશી ભાષામાં કે જેટલી હોડ હોય એટલી જ હુવાની, પસેડી હોય એટલી જ હુવાની તૈયારી આપણે રખાય. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એ વમળમાંથી થોડાક બહાર નીકળો. અને મનોજભાઈ બહુ છેલ્લે છે કડવું પણ લાગે કડવું છે, સત્ય પણ કડવું છે કે ઉપલા લેવલથી ઘણા ખરાબ એવા થયા છે આ સમાજમાં કે જેને કોઈ કહી નથી શકતું, શીલા પડી ગયા છે. એટલે એ શીલો સતત એમને ચાલુ જ રહે છે. એટલે હું એમ નથી કહેતો કે એ ખોટું હશે, એની રીતે એ સાચા જ હશે, પણ એ સાચું કેટલું એ નાના માણસોને ઘણું ભોગવવું પડે. એટલે ઘણી વાર કહેતા નથી કે એ ભૂલ હોય છે તો આ પાપ છે અને આ પાપ કરે છે તો એનામાં એ કદાચ પુણ્યના ભાથા ગણાતા હશે. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે જે કાંઈ કરો એ સમાજને સાથે રાખે. મતલબ કે એ ઈશ્વર તારા બનાવેલા જગતને તું સુધારજે અને શરૂઆત મારાથી કરજે. સુધારવા કરતા એટલે થળિયામાં સડો છે ત્યાંથી બુનિયાદી શરૂઆત થવી. બિલકુલ. એટલે હવને હારો વિચાર આપે, હવને હારી દ્રષ્ટિ આપે અને બધા સંકલ્પ સાથે હરેક સમાજ 18 વર્ણ આપણે કહીએ છીએ કે એ બધા સાથે રહી અને સુમેળ કરે. અને આપણે બહુ લોકસાહિત્યની જૂની વાત છે કે પરણાવવા પુત્ર પુત્રીને જગતના વ્યવહારથી અને સારો સંબંધી જો મળે એ તો ત્રિલોકના તહેવારથી. એની નક્કી જ કર્યું હોય પણ સારો ગોતવો એ બહુ અઘરું છે ને. આપણે એમ કહીએ ફલાણું ઘર બહુ મોટું છે અને આમ જો કહેતા નથી કે ભાઈ કોઠીએ જાર ભરેલી છે, કોઠીએ જાર ભરેલી છે પણ કડકડ સુધી કકળાટ છે, ન્યાય પાછી નજર કરવી છે ને. એટલે ઘર ગોતતા પહેલા વર કેવો છે એ પણ દીકરી માટે એક જરૂરી છે. જાહેર કરતા જાતને ધ્યાનમાં રાખવાની. બિલકુલ. અને દેખાદેખીમાંથી બહાર આવે. આ કોઈ ઉપદેશ, હું પાછી ચોખવટ તમને કરતો જાઉં, આ કોઈ ઉપદેશિક વાતું નથી. છે કડવું, મેં કીધું એમ સત્ય છે એટલે કડવું. ચિંતનનો મુદ્દો છે, હરેક પરિવારના ચિંતનનો મુદ્દો છે. એટલે હરેક સમાજ ઈચ્છે, સારું જ ઈચ્છે છે બધા, પણ કેટલું ક્યાંથી કેટલું ગ્રહણ કરવું એ આપણે જોવાનું છે. મતલબ દેખાદેખીઓમાંથી બહાર આવી અને વેર અને પ્રેમ સમાન સાથે કરાય, કારણ કે સગપણ છે એ 3 પેઢીનો નાતો છે, એને નિભાવી શકાય. બિલકુલ. અને મનોજભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો. ને આ એક અંતિમ પ્રશ્ન હવે ઘનશ્યામભાઈ, મુલાકાત પૂરી કરીએ પહેલા, સૌના જીવન પ્રદર્શનને બદલે દર્શન બને એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના તો કરીએ જ, પણ ઘનશ્યામભાઈ હવે પછી હાસ્યકારમાંથી લોક સાહિત્યકાર, એમાંથી મૂર્ધન્ય ચિંતનકાર, તમે ગાવ પણ છો. હવે સમયના અભાવે આપણે તમે સંગીતની શું તાલીમ લીધી છે, ગાયકી તમારી સારી છે, રાગો કેટલા જાણો છો, સાહિત્યના રસો કેટલા જાણો છો, એની ઊંડી ચર્ચા બીજી કોઈ વાર મુલાકાતમાં આપણે સ્પેશિયલ આ વિષય ઉપર કરીશું. પરંતુ મારો છેલ્લો સવાલ એ છે કે ઘણી જગ્યાએથી એવું સાંભળવામાં આવે છે કે ઘનશ્યામભાઈ હવે આપણા લોક સંતો 4 વેદ 18 પુરાણ ને જો જે એનું સંસ્કૃતનું ઊંચું જ્ઞાન છે એમની દેહાણી ભાષાની દેશી ભજન વાણીમાં વણી લઈ અને આજથી 200 થી 500 વર્ષના સમયમાં ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્રના સંતો અને જે તપ કરી અભણ હતા, એને ગાયત્રી વેદ મંત્ર કર્મકાંડ કશું આવડતું નહોતું અને છતાં પીર થઈને પૂંજાઈ ગયા, લોક કલ્યાણના કાર્યો કરી ગયા અને દેવસ્થાને સ્થાપિત થઈ ગયા. એવા ઘણા સંતો છે. આવા સંતોને લઈ અને તમે સંત ગાથા અથવા સંતો મહંતોની કોઈ કથા અથવા એમની પ્રવચન માળા એવી એક શરૂઆત દિવાળી પછીના 2-4 મહિનામાં સુરતથી કરવા જઈ રહ્યા છો. બિલકુલ સત્ય છે. એ તમારું ભાવિ વિઝન શું છે એના વિશે છેલ્લી વાત. વિઝન એટલા માટે મનોજભાઈ બહુ સારો તમે મને વિચારી અને વાતને રજૂ કરવાનો તમે મને મોકો આપ્યો કે આપણા જેટલા મહાપુરુષો થયા, હરેક જ્ઞાતિમાં મહાપુરુષો થયા છે, પણ ખબર નહીં એ સમયકાળમાં એ બધા લોક હૃદય સુધી કે લોકોના મન સુધી કેમ નહીં આવ્યા હોય. મને આ વિચાર ઘણી વાર અકળાવે છે કે ત્યારે પણ સારા લેખકો, કવિઓ અને કલાકારો હતા, તો અમુક મહાપુરુષોની ખાલી લોકકથાઓ કરી છે, લોકવાણીમાં લોકભોગ્ય નથી બનાવ્યા એ લોકોને. તો મને એક દી વિચાર આવ્યો કે આ મહાપુરુષોની આવી કરણી, એટલું એનું પ્રદાન સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, તો
એની એક કથા થાય તો એમાં શું વાંધો? હા એટલે પછી મને વિચાર આવ્યો કે માની લો કે આમથી ભોજલરામ બાપા, હા આમથી વાલમરામ બાપા, આમથી ધના બાપા, સતવા બાબા, અમરમાં પાળિયાદના પીર હોય, ગીગડા પીર હોય, આ બધા લોકકથાઓ થઈ છે, બધાની લોકકથાઓ થઈ છે. પણ મારે એની લોકકથા નથી કરવી, મારે તો લોક હૃદય સુધી કથા કરીને પહોંચાડવી છે. હા એટલે લોકવાણીમાં નહીં, લોકવાણીમાં તો પરસાને ચમત્કારને એક બાજુ હટાવીને કે આના સિદ્ધાંતો શું હતા, સમાજને અત્યાર સુધીમાં શું આપ્યું ને કેટલું આપ્યું. અને આ સાંપ્રત સમયમાં એમનો બોધ વાણી કે એમનું જીવન એના જે વિચારો હતા હરેક સમાજ પ્રત્યે કે આપણે ઈ ભૂલતા જઈએ છીએ. તો આવો એક વિચાર આવ્યો અને બધા મિત્રોની વચ્ચે મેં એ વાતને શેર પણ કરી અને બધા મિત્રો પોઝિટિવ મને એનો આન્સર આપ્યો કે ભાઈ આ કરવા જેવું છે ઘનશ્યામભાઈ, અને તમે કરો અમે તમારી સાથે છીએ. એટલે ટૂંક સમયમાં લેખનકામ પણ આપ જાણો છો કે બધું શરૂ છે અને ટૂંકમાં એક લોકકથા નથી કરવી, સંત કથા કે જેમાં એનો ભાવાર્થ હોય, શબ્દાર્થ હોય, એના જીવન ચરિત્ર ઉપર મારે ખાલી ફોકસ કરવું છે. અને એમાંથી આજે શું પ્રેરણા લઈ શકાય એનાથી પરિચિત કરવા. કારણ કે આવનારી પેઢીને ખબર નથી કે આપણા પરિવારમાં આ સંત મહાપુરુષો કે પંથકમાં થઈ ગયા છે, બરાબર. એટલે એને ઉજાગર કરતી એક કથાના રૂપમાં, ડાયરામાં તો કદાચ ગુણ ગવાણા હશે પણ એક કથાના રૂપમાં જ્યારે આખું એક બધું ભેગું થાય ત્યારે એમ થાય કે ના કાંઈક કર્યું છે એવો હૃદયને ઠંડક વળે એવો ભાવ મારે. એ સંગીતમય સંત કથા હશે, બિલકુલ એ 3 દિવસીય 5 દિવસીય કે 7 દિવસની કે 9 દિવસની. અત્યારે તો વિચાર કેવું વિચાર્યું છે? અત્યારે તો વિચાર કરું છું 5 દિવસની એક કથા, એટલે એક સેશનમાં રાત્રિનું સેશન હોય એમાં 2 મહાપુરુષોના જીવનનું ચરિત્ર ખાલી આપણે એનું ઘૂંટડે ઘૂંટડે પીવાની વાત છે. કહેવા સાંભળવાનું તો બહુ થયું. એટલે એ મહાપુરુષના શું સંદેશા હતા એ સમાજના અત્યારનું યુવાધનને જગાડવાની પૂરી એક કોશિશ કરી રહ્યો છે. એટલે 5 દિવસની અત્યારે આમ તો વિચાર્યું છે કે ભાઈ 5 દિવસની આ કથા થાય અને એમાં ઈશ્વર કાંઈ, કારણ કે ઘણું ભૂલાઈ ગયું છે, સમાજને ભૂલ્યું, સમાજ ભૂલતો ગયો છે અને સમાજના સારા સારા વ્યક્તિઓ ભૂલતા ગયા છે. એ ભૂલેલું પાછું નવું યાદ તાજું કરાવવા માટેનો મારો પૂરો પ્રયાસ સમાજની. દિવાળી ઉપર જેમ ઘરની સફાઈ કરીએ ધૂમ ઝાડા ખેરીએ એ રીતે સોનું છે એના ઝાડાઓ હટાવી અને કુંદનને નિખારવાનો એક પ્રયાસ છે, વિનમ્ર અને ભક્તિભાવ સાથે. બિલકુલ આ પ્રસંગને રિલેટેડ આપણા સૌરાષ્ટ્રના તમામ સંતોએ ટુકડો ત્યાં હરી ટુકડો રામ રોટીની લહાણ બોલાવી કરી વહાવી છે. કોઈ પણ આશ્રમ લઈ જાઓ નાનો મોટો, ત્યાં રોટી પાણી હોય, ધર્મનો થંભલો ઉભો કર્યો હોય. તો આ કથા થાય એમાં ઓડિયન્સ પણ ખૂબ થશે. બિલકુલ વ્યવસ્થિત સુવ્યવસ્થિત આખો પ્રી પ્લાન થી આયોજન હોય એટલે બધું સારું થાય. અને બીજું કોઈ ઉઘરાણાનો પ્રોગ્રામ નથી. આ ચોખવટ પ્રોફેશનલ નથી, કોઈ પ્રોફેશનલ કોઈ ફંડ એકત્રિત કરવાનો કોઈ પ્રયાસ નથી. મારો હેતુ ફક્ત એ છે કે અત્યારના જનરેશન, અત્યારની યુવા દીકરા દીકરીઓના મન ઉપર એનું નામ આવે કે ના આપણા પરિવારમાં 7મી પેઢીએ આ મહાપુરુષો થયા છે. એ ભૂલાઈ ન જવું જોઈએ, વિસરાઈ રહ્યું છે વિદેશને પાશ્ચાત્ય વાયરા. બિલકુલ. તો હું એ કહેતો હતો કે આપણા સંતોએ સૌને ભોજન કરાવ્યું છે. ભજન કરો, ભોજન કરો, એ જ એમના જીવન સૂત્રો રહ્યા હતા. ત્યારે આ કથા થાય તો આપણે બહુ મોટા જમણવારો કે સમય બિલકુલ નહીં, નાના કચરાયેલા કે ગરીબ લોકો છે ફૂટપાથ ઉપર જીવન જીવે છે, દાળ ખીચડીની વ્યવસ્થા રાત્રિએ. અમે એ પણ વિચાર કર્યો કે રાત્રિ આપણા 5 થી 7 ટેમ્પા નીકળે. એમાં ખીચડી કઢી હોય અથવા ખીચડી ને શાક હોય કે જે આ મહાપુરુષો એ જ કર્યું ને, તૃપ્તિ ચમડે કે દુકાન મેં આગ લગી હે કોઈ પૂજાને વાલા. એટલે હરતું ફરતું જેને કહેવાય ને કે જ્યાં પણ બેઠા હોય ત્યાં એને ભોજન મળે. બાકી કથાના ભાગરૂપે ત્યાં ભોજન વ્યવસ્થા કે એવું કશું રાખવાની જરૂર નથી. પણ આ એટલા માટે વિચાર તમે બહુ સારી વાત યાદ કરાવીને આ છેલ્લી વાત એટલા માટે કરી દઉં કે ભિક્ષુક ભોજન આપણા મહાપુરુષોએ ચાલતા પગપાળા જેટલા પણ આવતા એ કોઈ દી એમ નથી કીધું કે તમે કેટલા જણા આવ્યા છો ને એટલાનું બનાવ્યું છે ને હવે તાણી પડી છે, ના. એટલે અમે પણ એ વિચાર કર્યો છે કે ભિક્ષુક ભોજન પણ સાથે થવું જોઈએ. અને આ અંતર્ગત કથા હરેક સમાજની છે. હું એમ નથી કહેતો કે ખાલી
કણબી કે પાટીદાર કે પટેલોની જ્ઞાતિ એમાં વિશેષ તમામ મહાપુરુષોને મારે જે કાંઈ કંઠસ્થ કરીને મારે જે આખો એક સંદેશો એનો એક વાહક બની અને મારે જેને કહેવાય ને કે ભાઈ ટપાલીનો ઠેલો બની અને એ નીકળવું છે કે જેની જે ટપાલ હોય એ બધા પોતપોતાની રીતે લઈ લેશે. પણ અત્યારના યુવાધનને આ ખાસ મારે એ સંદેશો આપવો છે કે આ કથા ખાલી વાર્તાના રૂપમાં કે ચમત્કારના રૂપમાં નથી. જી જી આ કથા આપણું ભૂલાઈ ગયેલું, આપણું વિસરાઈ ગયેલું છે એને તાજું કરાવવા માટે હું સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ, આજે આપે પધાર્યા અને બિલકુલ. કેટલીક હૃદયની વાતો કરી જી. એ માટે ધન્યવાદ સર. જય સિયારામ. જય શ્રી અને સાથે સાથે આજના વિશેષ મુલાકાત કાર્યક્રમમાં મળવા જેવા માણસ તરીકે ઘનશ્યામભાઈની મુલાકાત આપણે કરી અને એનું આખું એરેન્જમેન્ટ અને ગોઠવણ અને રેકોર્ડિંગ સૌજન્ય એવા જ અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી અશોકભાઈ સાચાણી કે જેઓ ગુજરાત કા ગૌરવ વાલમ ટીવી ચેનલના ઓનર છે અને અન્ય બીજી સિસ્ટર કન્સલ્ટી ભક્તિ અને ધર્મને રિલેટેડ એમની 4-5 ચેનલ છે. એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અદા કરીએ છીએ વાલમ ટીવીને અને પુનઃ એક વખત શ્રી ઘનશ્યામભાઈ લાખાણીને. જય સિયારામ. જય સિયારામ.